પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. તો વધીએ છીએ પહેલા પ્રશ્ન તરફ. ખાલી જગ્યા છે, એમસીક્યુ નથી ભાઈ, ખાલી જગ્યા હા છે. એટલે હાલો. ખાલી જગ્યામાં પહેલો ઓપ્શન તો પ્રશ્ન, આપશે જ yes. સાહેબ. ઓપ્શન ઓપ્શન એટલે તો આપશે જ. MCQ હા, કહી શકાય. MCQ જ કહી યસ શકાય. મેમ, બોલો. હાલો, પહેલો પ્રશ્ન છે પિતૃઓના લક્ષણો ખાલી જગ્યામાંથી પ્રાપ્ત થઈ સંતતિમાં ઉતરી આવે છે. ઓકે, એટલે કે કોષરસ, જનની અને જનીન અને રિબોસોમ. જનીન અને રિબોસોમ, રિબોસોમ. હા. ઓકે, યસ મેમ, તમે જવાબ આપો ક્યાં સુધી મેમ થોડું એક્સપ્લેન કરે આપણને. હા, જો સાહેબ, પિતૃઓના લક્ષણો એટલે કે મમ્મી પપ્પા છે એના લક્ષણો છે ઈ સંતતિમાં ક્યારે ઉતરે? એવું તો શું છે કે આપણા શરીરમાં કે જે આપણા લક્ષણ આપણે બધા આપણા મમ્મી પપ્પા જેવા છીએ, તો એ શેના દ્વારા વહન પામતા હશે આપણી સંતતિની અંદર? તો એમાં ઓપ્શનમાં આપેલું છે રિબોઝોમ. રિબોઝોમનું ને કોષરસનું અને જનીનના ત્રણના સર કાર્યો તો અલગ અલગ છે. બરાબર છે, રાઈટ છે. બરાબર. હા. એટલે હવે હવે બાળકો કહે છે વિદ્યાર્થી કે જોઈએ. હા, યસ, શું તો જવાબ ભાઈ આપે છે? પહેલાની અંદર સુધીર કહે છે જનીન. ઓકે, ભાવનાબેન જોશી કહે છે જનીલ. ઓકે, નમન કહે છે પહેલામાં બી. હિતેશ પ્રાગી કહે છે બી. ઓકે, કૃપા કહે છે જનીન. ઓકે, બધાય બી કહે છે ભાઈ. ધીરજ કહે છે બી. ઓકે, વેરી ગુડ ભાઈ. બધાય લોકો મેમ બી બી કહે કહે છે, હા. સો આન્સર સાચો છે. હા સર, સાચો છે. આમાં Okay. જનીન આવશે. જનીન એને કહેવામાં આવે સાહેબ, ડીએનએ નો જે નાનો ટુકડો હોય, આખું ડીએનએ હોય આવું હા, હા. કુંતલ આકાર ડીએનએ છે. આનો જે એક નાનો ટુકડો છે, આ ટુકડો એને કહેવામાં આવે જનીન. ઓકે, બરાબર. અને ઓકે. એમાંથી આપણા લક્ષણો છે એ વહન પામતા હોય છે. ઓકે મેમ, બીજો પ્રશ્ન. ખાલી જગ્યા એ ડીએનએ નો ચોક્કસ ખંડ છે જે પ્રોટીન અને પ્રોટીન સંશ્લેષણ સંશ્લેષણ માટેની માહિતી ધરાવે ધરાવે છે. છે. આરએનએ, જનીન કે રંગસૂત્ર? આનો જવાબ તમારે આપવાનો. ચાલો બીજા પ્રશ્નનો જવાબ આપો ફટાફટ. 20 લાઈક થઈ ગઈ છે. આ 3 પ્રશ્નો પૂરા થાય ત્યાં સુધીમાં આપણે 25 લાઈક સુધી પહોંચવાનું છે. આજે થોડી આપણે સ્પીડ રાખીશું. અગાઉ વાત કરી દીધી કારણ કે આજના ક્વેશ્ચન લેક્ચર લગભગ સર ઘણા ઓછા બધા જ છે, એટલા હા. બધા નથી. આપણે જે મેઇન આઈએમપી છે ને ઈ જ લીધા સર. આપણે બધા Okay. વધારે 15 કરાવવા જ ખાલી જગ્યા નથી. નથી. 15 લગભગ નથી, ઓછી જ લીધી છે. જેટલા આઈએમપી છે એટલા જ બૈરમ લીધા જોઈ છે. લઈએ એટલે હા, ખબર જોઈ પડે લે. કેટલું શું કહેવાય કે છોકરાઓના વાટ જોવી એમ. આ છે 12. હા. આ સવાલ જવાબ જે છે એ છે 13. બરાબર ને? 12 અને 13 એટલે 25 સવાલ જવાબ છે આટલા ટોટલ. છે. હા. ડન છે. ચલો આનો જવાબ વિદ્યાર્થી બીજામાં કહે છે બી. ભાવનાબેન જોશી બીજામાં બી કહે છે. કિંજલબેન બીજામાં બી કહે છે. વેરી ગુડ ભાઈ. જે લોકોએ હજુ સુધી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો, વિડીયો લાઈક કરો અને તમારા મિત્રોમાં શેર કરી દો. બોસ, આજનો લેક્ચર જે છે ને એ અગત્યનો છે. 3 માર્ક્સ તમારે રોકડા મેળવવાના આમાંથી છે. એકેય પ્રશ્ન સાહેબ 12 થી નહીં બારથી પૂછાય. નહીં બધું પૂછાય. આમાં આપી જ આમાંથી દીધા જશે. છે. અને ચેપ્ટર બધું હાવ આવી જ નાનું ગયું છે. ભાઈ. હા, તો બધું અને આવી બીજી વસ્તુ, આ લોકો માટે આપણે એક નવી વસ્તુ લોન્ચ કરવાના છીએ. સંકટ સમયની સાખર. સંકટ સમય. બરાબર ને? એ આવશે પણ એ લોકોનો લાભ એને જ મળશે કે જે ચેનલ સબસ્ક્રાઇબ કરી હશે. તો ઝડપથી ચેનલ સબસ્ક્રાઇબ કરી લ્યો. અને વિડીયોની લાઈક આપણે પહોંચવાની હતી 25 પહોંચી ગઈ છે. 23 2 ઘટે છે. યસ મેમ, બધાય લોકો જનીન આન્સર આપે છે. જનીન આન્સર આપે. Yes. ઓકે સાહેબ, હા બરાબર છે. હમણાં જ મેં આગળ જ કીધું, છોકરાઓને ખબર પડી જ ગઈ છે કે ડીએનએ નો નાનો ટુકડો છે, ચોક્કસ ખંડ છે, એને જ જનીન કહેવામાં આવે છે. બરાબર અને છે. એ પ્રોટીન સંશ્લેષણ માટેની માહિતી ધરાવે છે, એટલા માટે સંતતિમાં લક્ષણો વહન થાય વહન છે. પામે છે. એના પછીનો પ્રશ્ન મેમ. ખાલી જગ્યા વૈજ્ઞાનિકે આનુવંશિકતાના મુખ્ય નિયમો પ્રસ્તુત કર્યા હતા. વૈજ્ઞાનિકનું નામ કહેવાનું છે. યસ, હા. ઓપ્શન છે. ડાર્વિન છે પેલો વૈજ્ઞાનિક, બીજો છે કોપરનિક્સ છે અને ત્રીજો વૈજ્ઞાનિક છે મેન્ડલ. હાલો બોલો ઝડપથી ત્રીજાનો પ્રશ્ન. ઝડપથી જવાબ. આપણી આગળ સમય નથી. સો ડિયર સ્ટુડન્ટ્સ, હજુ સુધી જેમને વિડીયો લાઈક ન કર્યો લાઈક કરી નાખે. 24 લાઈક થઈ ગઈ છે. આપણે પહોંચવાનું છે 25 લાઈક સુધી અને 1 લાઈક ખાલી ઘટે છે. ઝડપથી આગળ વધીએ ભાઈ ફટાફટી. ત્રીજામાં બધાય સી કહે છે. સૌથી પહેલા આન્સર આવ્યો છે કિંજલનો. ત્રીજામાં સી. હિતેશ કહે છે ડી. પાંડવ કહે છે રંગસૂત્ર. નમન રાઠોડ કહે છે ત્રીજામાં સી. કિંજલ કહે છે ત્રીજામાં સી. બધાયમાં તસ્લીમ કહે છે તે સી. બધાય લોકો સી બધાય સી કહે છે. હા સાહેબ, એમાં આવું છે આનુવંશિકતા વાળું ચેપ્ટર ચાલુ થઈને ત્યાંથી મેન્ડલ જ આવે છે, બીજું એક આવતો જ નથી. બરાબર. એટલે આપણો રાઈટ આન્સર છે મેન્ડલ. ઓકે. હવે વિદ્યાર્થી મિત્રો, તમારે 11 12 સાયન્સ કરવા માટે બેસ્ટ સ્કૂલ છે સમત્વ. નીટ અને જેડબલની જોરદાર તૈયારી કરાવે છે. વધુ માહિતી માટે લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે, અમે તમને માહિતી પહોંચાડી દેશું. પછી તમે જે સ્કૂલમાં એડમિશન લેવાનું વિચારતા હોય અને સમત્વ બેને કમ્પેર કરો, જે સારી સ્કૂલ લાગે ત્યાં તમે એડમિશન પ્રાપ્ત કરો. તમારા બોર્ડમાં સારા માર્ક્સ આવે એ હેતુથી આપણે લોન્ચ કર્યું છે અલંકાર પેપર સેટ. જે એક પેપર સેટની અંદર 6 વિષયના તમને એક પ્રશ્નપત્ર મળશે, જે તમે લખશો એટલે તમને ખબર પડશે 3 કલાકમાં પેપર પૂરું થાય છે કે નહીં અને કયા વિભાગમાં જવાબની લેન્થ કેટલી રાખવી. તમે 1 પણ લઈ શકો છો, 2 પણ લઈ શકો છો, 3 પણ લઈ શકો છો, 4 પણ લઈ શકો. 4 પ્રશ્ન સેટ લેશો, 6 વિષયના 4 પેપર મળશે. પ્રેક્ટિસ કરશો, જોરદાર કામ થઈ જશે.
₹550 કિંમત છે, જેમાં ₹50 તમને ડિસ્કાઉન્ટ મળે છે અને ₹500 પડે છે. કુરિયર ચાર્જ નથી ચૂકવવાનો. અગર તમે પેન્ટેડ સ્ટુડન્ટ છો તો માત્ર ₹450 અંદર આ પેપર સેટ જે છે એ મળી શકે છે. અને જો તમે પેન્ટેડ સાથે નથી જોડાણા, પેન્ટેડ સાથે જોડાવ છો તો એપ્લિકેશનની અંદર રોજ 2 કલાકના અમારા લાઈવ લેક્ચર્સ, પેન્ટેડ મટીરિયલ પ્લસ 4 પેપર સેટ મળશે માત્ર ₹999. તમારે ખાલી પેન્ટેડ ડાઉનલોડ કરવાની છે અને પેપર સેટ પરચેસ કરવા માંગતા હોય કે પેન્ટેડ સાથે જોડાવા માંગતા હોય આ નંબર ઉપર કોલ કરવાનું છે 72 72 86 86 71. નેક્સ્ટ સવાલ મેમ. ચોથો, વટાણાના ઊંચા અને નીચા છોડ વચ્ચે સંકરણ કરાવતા બધા જ છોડ ઊંચા મળ્યા, કારણ કે ઊંચાપણું એ ખાલી જગ્યાનું લક્ષણ છે. ઓકે, ઓપ્શન આપી દઈએ છોકરાઓને. હા, પહેલું છે પ્રચ્છન્ન, બીજું છે પ્રભાવી અને ત્રીજું છે સમાન. ઓકે, લેટ્સ સી વિદ્યાર્થી મિત્રો શું જવાબ આપે છે. ઓકે પ્રિશુ, હાલો બીજા લોકો તમને શું લાગે છે આની અંદર પ્રચ્છન્ન આવશે, પ્રભાવી આવે છે કે સમાન આવે છે? બરાબર ને? હાલો સૌથી પહેલો આન્સર જોઉં છું. પ્રિશુ આન્સર આપે છે ચોથામાં બી. સૌથી પહેલો આન્સર પ્રિશુનો છે. હાલો પ્રિન્સુ નમન કહે છે ચોથામાં બી, પૂર્તો પટેલ કહે છે ચોથામાં બી, કિંજર પડિયાર કહે છે ચોથામાં બી, નીતિન ગાંધી કહે છે ચોથામાં બી. ઓકે, ભાવનાબેન કહે છે બી. વેરી ગુડ. સુધીર કહે છે બી. વેરી ગુડ. ચલો ફટાફટ. વંશિકાબેન કહે છે બી, શૈલેષ કહે છે બી, માનવ કહે છે બી. વેરી ગુડ. ચલો ફટાફટ બધા આન્સર આપો. શું આન્સર આવશે? બી. બધા બી કહે છે મેમ. સાચું? હા સાહેબ, સાચું છે. પ્રભાવી એટલે સાહેબ એવું કે જેના લક્ષણો છે ને એ પ્રભાવિત થતા હોય અને પ્રભાવી કહેવામાં આવે છે. રાઈટ. અને જે લોકો સાચા છે એના માટે મેમ તાળીઓ પાડી નાખું એકવાર. હા, પાડી નાખો સાહેબ તાળીઓ. ત્યાં સુધી આ લોકોને ક્વેશ્ચન જો ટ્વિસ્ટ કરેલો પૂછાય ને તો પણ આવડી જાય, હું કંઈક કરી દઉં. બરાબર ને? બરાબર છે. જો આ પાડી તમારા માટે તાળીઓ શરૂ થઈ ન થઈ. ભાઈ તાળીઓ વાળા ભાઈ આવો ને, જોકર ભાઈ આવી ગયા. આવે નથી આવતા. હાલો કાલે કંઈક કરવું પડશે. આજ મેમ નથી હાલતું. આમ કેમ હશે ખબર તમને? આપણે હાથથી પાડી દઈએ, છોકરા સુધી પહોંચી જાય સાહેબ. હા વાહ બેન વાહ, તમારા જેવું તો કોઈ નહીં. હાલો ઘટે તો જિંદગી ઘટે, બાકી કાંઈ ન ઘટે. હાલો ચલો છોકરાઓ, જો અહીંયા જો તમને ટી જે કેપિટલ ટી કીધા ને એ ઊંચા છોડ છે, તમને અહીંયા લખેલું છે. ને આ સર છે ને એ નાના છોડ છે. અને આ નાના છોડ અને ઊંચા છોડ વચ્ચે સંકરણ કરાયું. જ્યારે સંકરણ કરાયું ને ત્યારે એમાંથી 4 છોડ મળ્યા અને 4 છોડ છે ને સર ઊંચા મળ્યા. બધા ઊંચા શું કામ મળ્યા? કેમ કે આ જે કેપિટલ ટી છે, મોટા છોડ હતા એ પ્રભાવ દર્શાવતા હતા, પ્રભાવી જનીન હતા. એટલે કે જે જનીન, આપણે જનીન કોને કહીએ કે ડીએનએ ના નાના ટુકડાનું જનીન વહન કોના થયું લક્ષણોનું? તો કે કેપિટલ ટી નું થયું, ઊંચા છોડનું થયું. એટલા માટે 4 છોડ છે ને એ ઊંચા બન્યા, એટલે કે પ્રભાવી બન્યા. પાંચમો પ્રશ્ન, મનુષ્યના દૈહિક કોષમાં ખાલી જગ્યા જોડ રંગસૂત્ર આવેલા છે 22, 23 કે 46? ઝડપથી હાલો ફટાફટ. પાંચમાનો જવાબ. સૌથી પહેલા પાંચમાનો જવાબ આપે છે શૈલેષ, કિંજલ કહે છે પાંચમામાં બી આવે છે. પૂતો પટેલ બી કહે છે. શૂટર બી કહે છે. શૈલેષ પાંચમામાં બી. હાલો મૂન ભાઈ છઠ્ઠો નહીં ભાઈ, પેલા પાંચમા કયો? ઓકે, બાલાભાઈ કહે છે પાંચમામાં એ. સાયન્સમાં કાંઈ આવડતું નથી, શું કરવું? અહીંયાથી તમને આઈએમપી પ્રશ્ન આપવામાં આવે છે. જડીબુટીના વિડીયોઝ જોઈ લો, એ બધાય કરી નાખશો તમે. શું કહેવાય કે એની અંદર બધામાં 6, 7, 8 પ્રશ્ન આપ્યા છે. આટલા સવાલ જવાબ પાકા કરી નાખશો તોય તમે સરળતાથી પાસ થઈ જશો. પણ એના માટે જડીબુટીના વિડીયોઝ તમારે જોવા પડશે આઈએમપી પ્રશ્નો માટેના. ઓકે, પછી પાંડવ કઈ છે પાંચમામાં બી. ઓકે હાલો ભાઈ, બધા લોકો જે છે મેમ પાંચમામાં બી કઈ છે. 43 લોકો લાઈવ થઈ ગયા છે. રેકોર્ડ બ્રેક લાઈવ છે. 28 લાઈક છે. તો આ આપણે 2 પ્રશ્ન પૂરા કરીએ ત્યાં સુધીમાં 35 લાઈક સુધી પહોંચવાનું છે અને મને વિશ્વાસ છે કે તમે ત્યાં સુધી પહોંચાડી દેશો. તો બધા વિદ્યાર્થી બી આન્સર આપે છે. હા સર, 23 જોડ છે આપણા મનુષ્યની અંદર. 23 જોડ રંગસૂત્રની હોય છે. અહીંયાથી સર ક્વેશ્ચન એવો પૂછાઈ શકે કે મનુષ્યની અંદર દૈહિક કોષની અંદર જે દૈહિક એટલે કે જે એક જોડ છે ને એ લિંગી હોય છે ને બાકી 22 જોડ છે ને એ દૈહિક હોય છે. તો એમાંથી એવો ક્વેશ્ચન પૂછાઈ શકે ત્યારે છોકરાઓને ધ્યાન રાખવાનું છે કે જો મનુષ્યની અંદર રંગસૂત્રની જો દૈહિક શરીર માટેની અથવા ને જો લિંગી પૂછવામાં આવે તો 1 લખવાની ને દૈહિક પૂછવામાં આવે તો 22 જોડ લખવાની. અહીંયા આપણે મનુષ્યના દૈહિક કોષમાં પૂછ્યું એટલા માટે આપણે 23 જોડ લખીએ છીએ. ઓકે, મનુષ્યના વાય રંગસૂત્રની હાજરી ખાલી જગ્યા માટે આવશ્યક છે. આ તો સાહેબ બધાને માદા કે અન્ય. હાલો ઝડપથી ફટાફટ. ઓકે, દિલીપ કહે છે છઠ્ઠામાં એ. હિતેશ કહે છે છઠ્ઠામાં એ. સાકિર કહે છે 2. રાકેશ કહે છે બી. ઓકે, માનવ કહે છે બી. હાલો કિંજલ કહે છે એ. નમન કહે છે છઠ્ઠામાં બી. વેરી ગુડ. હાલો આગળ વ્યા જઈએ ભાઈ, બીજા લોકો આન્સર આપે. ભાઈ ડિયર સ્ટુડન્ટ્સ, લાઈક પહોંચી છે 33, જોવે છે 35. બરાબર ને? 35 લાઈક જોવે બાપા, 35. ઝડપથી જેને લાઈક ના કરી હોય એ લાઈક કરી દો જેથી કરીને આપણે આગળ વધીએ. પ્રિશુ કહે છે છઠ્ઠામાં એ. શું આવે? A B C?
એ હાલો ભાઈ નમનમાં પૈસા પડી ગયા હા નમું પણ નમું જ છે અમારું હાલો આગળ વ્યા જઈએ નમું હવે બી હવે બદલાઈ નાખ્યો નમું એ આન્સર હાલો તસ્લીમ કઈ છે એ કિંજલ કઈ છે એ સુમિત કઈ છે બી વેરી ગુડ હાલો 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 બકુડાવ મેમ બધાય લોકો બી કઈ છે અરે સાહેબ બી થોડું આવે અહીંયા એમ કીધું છે કે મનુષ્યના વાય રંગસૂત્રની હાજરી ખાલી જગ્યા માટે આવશ્યક છે વાય રંગસૂત્ર એટલે શું સર જો એક વસ્તુ છે કે XX છે ને માદામાં હોય માદા એટલે કે સ્ત્રીમાં હોય અને X અને Y છે ને એ નરમાં હોય તો જ્યારે X અને X જોડાય ને સર ત્યારે માદા જ જન્મે એટલે કે છોકરીનો જન્મ થાય અને X અને Y જ્યારે જોડાય ને ત્યારે નર જન્મે અહીંયા આપણને કીધું છે કે મનુષ્યમાં વાય રંગસૂત્રની હાજરી તો એમાં આવશે નર સર જો વાય રંગસૂત્રની હાજરી જેમાં શું આવશે નર તો અહીંયા જવાબ એ આવે છે એટલે કે નર જવાબ છે એ સાચો છે બરાબર જેટલા લોકોએ માદાએ કીધું એ બધાયનો જવાબ એટલે તમે ખોટો જોઈ છે લેજો. ભાઈ હા ભાઈ 35 ની બદલે 38 લાખ પૂગી ગઈ ધન્યવાદ ધન્યવાદ હાલો ઝડપથી આપણે બીજા 3 પ્રશ્ન પૂરા કરીએ ત્યાં સુધીમાં આપણે પોગવાન છે 45 લાખ સુધી 50 કરી નાખો કે 45 રહેવા દો કરી નાખો સાહેબ આપણા છોકરાઓ જો તમે વિશ્વાસ છે છોકરા ઉપર હાલો જે લોકોએ હજુ સુધી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો અને લાઈક ન કરી હોય લાઈક કરી નાખો મેમ 7મો પ્રશ્ન માતા અને પિતા બંને ખાલી જગ્યા પ્રમાણમાં આનુવંશિક પદાર્થનું બાળકમાં સ્થળાંતરણ કરે છે કેવા પ્રમાણમાં કરે છે સમાન પ્રમાણમાં અસમાન પ્રમાણમાં કે 4 ગણા પ્રમાણમાં હાલો ચલો 48 જણા છે 50 લાઈક કરવાનું છે મને પૂરો વિશ્વાસ છે કે તમે લાઈક પહોંચાડી દેશો જે લોકોએ લાઈક ન કર્યો લાઈક કરી નાખો ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો આજે આપણે જે સબસ્ક્રાઇબર છે એ 83,400 સબસ્ક્રાઇબર સુધી પહોંચવાનો આપણો શું છે હેતુ છે ધ્યેય છે બરાબર ને 83,400 અને મને વિશ્વાસ છે કે આપણે 83,400 લગી પહોંચી જશું કારણ કે 83,379 તો થઈ ગયા છે ખાલી ઘટે 11 નાનો ટાર્ગેટ આપી દીધો પણ કાંઈ વાંધો નહીં હાલો કરો ફટાફટ જે લોકોને બાકી હોય ચેનલ સબસ્ક્રાઇબ બધાયમાં જવાબ આપે છે મેમ સુધીર કિંજલ કહે છે 7મામાં એ જય કહે છે 6ઠામાં એ સાલિક કહે છે એ ઓકે સુમિત કહે છે એ ભરતભાઈ કહે છે એ વરુણ આલગોતર પોગી ગયો હાલો પછી હું કહેવાય કે લોવા કહે છે 7મામાં એ વેરી ગુડ માનવ કહે છે એ વેરી ગુડ જે લોકો આન્સર નો આપે ફટાફટ બધાય એ નથી આન્સર આપતા એ આન્સર આપે ભાઈ હાલો ભાઈ 43 લાઈક પોગી ગઈ વેરી ગુડ 50 લાઈક નો ટાર્ગેટ છે 60 ખાલી 7 લાઈક ઘટે છે કરી નાખો અને ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો આપણે 83,400 કરવાના છે 389 છે 11 સબસ્ક્રાઇબર ઘટે છે બાકી એ બધા ચેનલ સબસ્ક્રાઇબ કરે યસ મેમ બધાય એ કહે છે હા એ બરાબર રાઈટ આન્સર છે સમાન પ્રમાણમાં આનુવંશિક પદાર્થનું બાળકની અંદર સ્થળાંતરણ થાય છે માતા તરફથી X આવે તો એ પણ એક રંગસૂત્ર થયું અને પિતા તરફથી Y આવ્યો તો નર બને તો પણ એમાંથી એક એટલે બંને બાજુથી સમાન પ્રમાણમાં લક્ષણોનું વહન છે બાળકની અંદર થશે તો જવાબ આપણો રાઈટ આવે છે સમાન ઓકે 8મો પ્રશ્ન મેમ આનુવંશિકતા આનુવંશિક નિયમો ખાલી જગ્યાએ આપ્યા હતા અહીંયા 3 વૈજ્ઞાનિકના નામ આપ્યા છે યસ મેમ કયા નામ છે યુરી બીજો વૈજ્ઞાનિક છે મેન્ડલ અને ત્રીજો છે મિલર હમણાં મને જવાબ આવડી ગયો તમે હમણાં એક વસ્તુ મને કીધી મને યાદ રહી ગઈ તમને બધાને યાદ હશે હાલો ફટાફટ 8માનો જવાબ સૌથી પહેલા આપે છે 8માનો જવાબ સુધીર 8મામાં કહે છે બી કિંજલ કહે છે બી અરવિંદ કહે છે એ વેરી ગુડ શૂટર કહે છે એ નીતિન ગાંધી કહે છે બી લાઈકનો ટાર્ગેટ છે 50 પહોંચી છે 43 લાઈક બરાબર ને ખાલી ઘટે છે 7 લાઈક જે લોકોએ લાઈક ન કરી લાઈક કરી નાખો મને વિશ્વાસ છે 9મા પ્રશ્ન સુધીમાં આપણે 50 પહોંચી જશું ચલો ઝડપથી ભાઈ જેટલા લોકોને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બાકી છે બધા ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખે હાલો નવા લોકો બધા આન્સર આપે કિંજલ કહે છે બી શૈલેષ કહે છે બી પૂર્તવ પટેલ કહે છે બી સુમિત કહે છે બી બધા લોકો બી કહે છે સાહેબ ઓકે ચલો હાલો બધા લોકો બી આન્સર આપે છે મેમ ઓકે સાહેબ બરાબર છે આપણે હમણાં જ કીધું કે આનુવંશિક અંગેના નિયમો છે એ મેન્ડલ નામના વૈજ્ઞાનિકે આપ્યા હતા એ તો પહેલેથી ચાલુ થયું ત્યારથી જ ખબર છે બરાબર છે 9મો પ્રશ્ન ડીએનએ નો ભાગ કે જેમાં પ્રોટીન સંશ્લેષણ માટે સૂચના હોય છે તે પ્રોટીનનો ખાલી જગ્યા કહેવાય છે રંગસૂત્ર જનીન કે વિટામિન ચલો આન્સર આપો ફટાફટ હવે તમારે લખવાનું જો 9મા પ્રશ્નનો આપણે 50 લાઈકે પહોંચવાનું છે મેમ ક્યાં પહોંચી ગયા 43 થી 43 જેમના બાકી હોય બધાય લાઈક કરો ને કર મેમ ના હમ છે તમને આ 9મો પ્રશ્ન પૂરો થાય કે આપણે 50 પહોંચવાનું ચાલો ફટાફટ ઝડપથી લાઈક બાકી હોય કરી નાખો ભાઈ અને મને વિશ્વાસ છે તમે પહોંચી જશો ફટાફટ આપણો લાઈકનો ટાર્ગેટ આજે વિડીયો પૂરો થાય ત્યાં સુધીમાં 100 છે અને 100 લાઈક આપણે અચીવ કરવાની છે અને તમારે એ અચીવ કરાવવાની છે બરાબર ને હાલો ભાઈ ડન સુમિત કહે છે 9મામાં એ શૈલેષ કહે છે 9મામાં બી ભરતભાઈ આલગોતર વરુણભાઈ કહે છે બી નમન કહે છે બી હાલો સુધીર કહે છે સી એના પછી અરવિંદભાઈ કહે છે બી હાલો
બાલાભાઈ કહે છે નવમામાં બી, માનવ કહે છે બી. સર તમે મારું નામ નહીં લેતા. પ્રિન્સુ, તારું નામ લઈ લીધું. પ્રિન્સુ હાલ ભાઈ. હા, તારું નામ પ્રિન્સુ લઈ લીધું. તું મુંજામાં યાર. પછી ચુડાસમા રાણા કહે છે બી. હાલો 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 મારા બકુડાવ. જય રામાની કહે છે બી. નવા લોકો, દયાલ, નવા લોકોના નામ લઈએ. દયાલ કહે છે બી. હાલો હાલો બીજા બધાય. ચુડાસમા રા કહે છે બી. હાલો રમેશ ઠાકોર કહે છે બી. વેરી ગુડ વેરી ગુડ. ચલો બધાય બી 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 કહે છે. બી તરફ જાગે. સાહેબ આ પ્રશ્ન છે ને ત્રીજી વાર ફેરવીને પૂછેલો છે. પ્રશ્ન બરાબર એક જ છે, જનીન. બરાબર છે. હાલો એના પછી 10મો પ્રશ્ન મેમ. ખાલી જગ્યાના નિર્માણ સમયે જ રંગસૂત્રની સંખ્યા પુનઃ સામાન્ય થઈ જાય છે. ઓકે, કોના નિર્માણ સમયે રંગસૂત્રની સંખ્યા છે એ પુનઃ સામાન્ય થઈ જશે? ઓપ્શન છે કોષ, કોષ કેન્દ્ર કે ફલિતાંડ. ફલિતાંડ. બરાબર. 50 લાખ નો ટાર્ગેટ હતો, 49 પોગાડી દીધા. આપણે આ પૂરું થાય ત્યાં સુધી 55 લાખ નો ટાર્ગેટ રાખીએ છીએ. બરાબર ને? હાલો, હું લાઇકની રાહ એટલા માટે નથી જોતો કારણ કે આજે આપણે કન્ટેન્ટ ઘણું બધું છે અને સમય આપણા પાસે ઓછો છે. થોડું સ્પીડમાં આપણે જઈએ. બરાબર ને? ઓકે, ચલો ડન છે. તો બધા વિદ્યાર્થી મિત્રો જવાબ આપે છે 10મા માટે. 10માનો જવાબ અરવિંદભાઈએ સૌથી પહેલા આપ્યો છે બી. ઓકે, ગજેન્દ્ર રાણા મેડલ એવું કાંઈ એમાં છે જ નહીં ભાઈ. હાલો લે બોલો. હા ભાઈ, તું ક્યાં છો બેટા? હાલો, ચુડાસમા કહે છે ઓકે ડી. સર સાયન્સમાં અલંકાર પેપર સોલ્વ કરાવો ને. ઓકે, સાયન્સમાં અલંકાર પેપર સોલ્વ કરાવો. મેમ કાલથી શૂટિંગ શરૂ કરી દે તમારા હમ. હાલો આગળ, કાલથી શરૂ થઈ જશે મેમના પેપર જુઓ તમે. હાલો આગળ વ્યા જઈએ ભાઈ. શૂટર ગેમિંગ, પુથો પટેલ, અયુબ બલોચ. ઓકે ઓકે, હાલો 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 બાપા. પ્રિશુ પટેલ 10મામાં સી કહે છે, અયુબ કહે છે સી. ઓકે, પુથવ પટેલ સી. ચુડાસમા કહે છે બી. ઓકે, હાલો બાઈ કહે છે. હાલો મહેન્દ્ર ગીરી કહે છે સી. હાલો વેરી ગુડ. બધા લોકો બીસી બીસી કહે છે. સી તરફ બધા જાય છે મોટા ભાગે. એટલે જ્યારે ફલન થઈ ગયા પછીની જે ઘટના છે એને ફલિતાંડ કહેવામાં આવે ને. ફલિતાંડના નિર્માણ સમયે રંગસૂત્રની સંખ્યા છે પુનઃ સામાન્ય થઈ જાય. એટલે કે જેવી પહેલા હતી એવી જ ફરી પાછી થઈ જાય, જેને પુનઃ સામાન્ય કહેવામાં આવે છે. ઓકે, 11મો પ્રશ્ન મેમ. ખાલી જગ્યાની ઘટના લક્ષણોની પેઢીઓમાં આવૃત્તિમાં પરિવર્તન આપે છે. એટલે એક એવી ઘટના છે કે જે લક્ષણો એટલે કે પિતૃમાંથી સંતતિમાં જે પરિણમે છે એ પરિવર્તનની ઘટના આપે છે. એવું તો શું છે? તેમાં ઓપ્શન છે આનુવંશિકતા, અલગીકરણ અને જાણની ચલન. નહીં, જનીનનું વિચલન. જનીન વિચલન. બરાબર? જનીન વિચલન. જાની બદલે જનીન હા, એવું લખી ગયો. જનીનનું વિચલન. બરાબર? જાણીનું વિચલન એટલે હું ઘડીક આ બાપુ મેં કીધું કંઈક નવું આવ્યું. હાલો ભાઈ. હાલો. તો ભાઈ કોણ આન્સર આપે છે? 11માનો સૌથી પહેલા આન્સર 51 લાઈક પોગી ગઈ છે. આપણો જો આપણે લાઈક કરવા નીચે 55. ઝડપથી જે લોકોએ લાઈક ન કરી હોય લાઈક કરી નાખો ભાઈ. તમે લોકો ખૂબ સરસ રીતે ભણી રહ્યા છો અને ફટાફટ જવાબ આપી રહ્યા છો. ઓકે, 11મામાં એ આવે છે. લોવા 11મામાં એ આવે છે. કિંજલ 11મામાં એ આવે છે. શૂટર કહે છે એ આવે છે. અયુબ કહે છે એ આવે છે. નીતિન કહે છે એ આવે છે. ફટાફટ ભાઈ, પછી કોમેન્ટ નહીં વાંચવામાં આવે. માનવ કહે છે એ આવશે. ઓકે, હાલો ભાઈ બધા લોકો એ તરફ જાય છે. તો એનો જવાબ જે છે હા, આનુવંશિકતા. બરાબર છે. આનુવંશિકતા છે એ પિતૃમાંથી પેઢીમાં જશે તો આવૃત્તિમાં પરિવર્તન આવશે. એટલે કે જ્યારે સંતતિ નવી નવી બનતી જશે એમ પરિવર્તન આવતું જશે. જે શેના લીધે આવે છે? આનુવંશિકતાના લીધે. 12મો પ્રશ્ન મેમ. ખાલી જગ્યા કોષમાં કોષ કેન્દ્ર હોતું નથી. તો પેલું છે અમીબા, બેક્ટેરિયા અને પેરામિશમ. હાલો ફટાફટી ઝડપથી. આજે તો બાપુ આપણે રોકેટની જેમ ભાગવાનું છે ભાઈ. ફટાફટ ભાઈ. આપણે આજે આવતીકાલથી તો રોજ 50 MCQ સોલ્વ કરાવવાના. પાડો તાળી. તમારું નામ કાળી. એવું ન કહેવાય મેમ ને. હાલો મસ્તી કરો છો, ખોટું નહીં લગાડતા બાપા. તમે મારા ડાયા બેન છો અને જો આવી રીતે મારા બેનની મસ્તી કરીને હંસા માસી તો તારું આવ્યું બનશે. હા, બેનની મસ્તી કરે શરમ આવે કે નહીં? હાડા હું તમ તાર ખીજાય છે નહીં તમારી મસ્તી કરે ને તો. મારા ડાયા બેન છે. હાલો માનવ કહે છે એ. રાઠોડ ગૌતમ કહે છે બી. રાઠોડ ગૌતમ બી કહે છે. ઓકે ઓકે ઓકે, હાલો 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 ભાઈ. નમન કહે છે એ. બી બી નમુ એ તો હાવ કાઢી હો પણ. હા, નમુ અમાર નમુ છે. પછી કે સાહેબ માં લગન નથી. પહેલા નો થાય, આમાં વાંચવું પડે એના માટે. હાલો ગૌતમ બી કહે છે. હાલો નીતિન ગાંધી બી કહે છે. હાલો પછી રાઠોડ. હાલો 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 દયાલ કહે છે બી. બધા વિદ્યાર્થી બી તરફ ભાગે છે. વેરી ગુડ. બરાબર છે સાહેબ. બેક્ટેરિયા છે ને એની અંદર કોષ કેન્દ્ર હોતું નથી. જ્યારે અમીબા આખા ગામને ખબર, કેમ કે એક કોષી સજીવ છે. પેરામિશમ છે એ પણ એક કોષી સજીવ છે. એમાં કોષ કેન્દ્ર છે. બરાબર છે. હવે જોઈએ છે આપણે એક વાક્યના પ્રશ્ન જે આપણને પૂછાય છે 1 માર્ક્સની અંદર અને બહુ અગત્યના છે. યસ મેમ. પહેલો પ્રશ્ન.
મેન્ડલના પ્રયોગમાં F1 પેઢીની સંતતિની વિશેષતા જણાવો. F1 પેઢી એટલે પહેલી પેઢી જે આ કેપિટલ ટી અને સ્મોલ ટી આ એને F1 પેઢી કહેવાય. આની વિશેષતા આપણે જણાવવાની છે. તો એ મેન્ડલ વૈજ્ઞાનિક એવું કહે છે કે F1 પેઢીની સંતતિમાં એક જ પિતૃ લક્ષણ અભિવ્યક્ત થાય અને બંને પિતૃઓની મિશ્ર અસર જોવા મળતી નથી. માની લો કે F1 પેઢી કેપિટલ તો કેપિટલ છે એનો મતલબ કે આ ઊંચા છોડ છે, તો આમાં લક્ષણો તો ઊંચા છોડના જ છે, આમાં નીચા છોડના આવશે નહીં. આ F1 પેઢી છે તો આમાં નીચા છોડના જ લક્ષણો છે, આમાં કોઈ મિશ્ર લક્ષણો જોવા મળશે નહીં. ઓકે, બીજો પ્રશ્ન, ટી કેપિટલ ટી અને સ્મોલ ટી અને ટીટી ના છોડની લાક્ષણિકતા જણાવો. યસ મેમ. જો સાહેબ, જ્યારે કેપિટલ ટી શબ્દ આવે ને ત્યારે સમજવાનું કે એ કેપિટલ ટી પ્રભાવી છે, ઈ એનો એટલે પ્રભાવ ઊંચા આપશે, છોડ ઊંચા આવશે. છોડ આવશે. જ્યાં હા. કેપિટલ ટી દેખાય એનો મતલબ કે ઊંચા છોડ. એક હોય તોય ને બે હોય તોય. હા, હા. તો અહીંયા કેપિટલ ટી અને સ્મોલ ટી ભલે સાથે છે પણ સ્મોલ ટી છે ને ઈ પ્રચ્છન્ન લક્ષણ દર્શાવે એટલે ઈ એટલે દેખાય. હું એક્ઝામ્પલ આપું, કેપિટલ ટી બાપા ને સ્મોલ ટી છોકરો, જ્યારે કે બાપા હારે હોય ને એટલે બાપાનું જ હાલે, છોકરા નો નો હાલે. હાલે, હા, બરાબર. બરાબર. કેપિટલ ટી એટલે ઊંચા ઝાડવા હોય, સીધું હા. સિમ્પલ લાંબી માથાકૂટ ન માથાકૂટ કરો. ના. અને જ્યારે Small. સ્મોલ તો છોકરા વચ્ચે બાપા નથી તો છોકરાને હાલવાનું એટલે હા, નીચા. નીચા વાર્તા થાય. થાય પૂરી. પૂરી. હાલો, એટલે ખોટું આપણે લાંબુ કરવું નહીં. ત્રીજો પ્રશ્ન મેમ. જનીન સેટ એટલે શું? હા. હવે દરેક કોષ હોય ને સર, એની અંદર જનીન તો હોવાનું જ છે. તો હા. દરેક કોષમાં જનીનની જોડ હોય અને જેમાં એક જનીન માતાનું ને બીજું જનીન કોનું હોય? પિતાનું હોય. આ યુગ્મ જનીન હોય અને જનીન સેટ કહેવામાં આવે છે. ઓકે, અને પછી એના અને પછીનું? પ્રજનન કોષોના નિર્માણ સમયે જનનની વહેંચણી થઈ જાય છે ને એટલા માટે થઈને જે સેટ બને એને જનીન set સેટ કહેવાય. હા, જનીન સેટ કહેવામાં આવે. યુગ્મ એટલે જોડાવું. ઓકે, અયુગ્મ. હાલો, પછી અયુગ્મ જનીન હોય છે. અયુગ્મ એટલે એક અયુગ્મ સંખ્યા એટલે કે નહીં, જો માતા હોય એમાં XX હોય રંગસૂત્ર અને પિતા હોય એમાં XY હોય એટલે બંને અયુગ્મ થયા ને, બંને જોડાય ત્યારે તો યુગ્મ બનશે ને. સમજાઈ ગયું. હાલો, ડન છે. આગળ વ્યા જઈએ. ચોથો પ્રશ્ન જે મોસ્ટ એમપી છે. હા, પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. હા. પેપર સ્ટાઇલ નહોતી બદલાણી ત્યારે આ લિંગની ચેન વાળો પ્રશ્ન છે એ 2 માર્કમાં પૂછાણો હતો. હા, અને આ પ્રશ્ન હજી 2 માર્ક્સ ની અંદર પૂછાઈ પૂછાઈ શકે, શકે છે. હા. યસ મેમ. લિંગની ચેન એટલે શું? તો કે જ્યારે પ્રજનનની ઘટના થાય છે એટલે કે સંકરણ થાય છે ત્યારે યુગ્મનજ અથવા તો ફલિતાંડના વિકાસના અંતે સંતતિ નર બનશે કે માદા, એ જે નક્કી કરવાની પદ્ધતિ છે સાહેબ એને લિંગની ચેન કહેવામાં આવે છે. બરાબર. બરાબર છે. પાંચમો પ્રશ્ન, વાય રંગસૂત્ર આનુવંશિકતાની દ્રષ્ટિએ પિતા તરફથી પ્રાપ્ત થાય તો ફલિતાંડની સંતતિની જાતિ કઈ હોય? વાય હોય એટલે શું હશે ભાઈ? તો કે નર ભાઈ જ નર હોય. હોય. બરાબર. 2 X હોય તો માદા માદા હોય. હોય. છઠ્ઠો પ્રશ્ન મેમ. માનવમાં જોવા મળતા 2 ભિન્ન લક્ષણો જણાવો. હા, આંખનો આંખનો રંગ અને કાનની બૂટ. સાહેબ એમાં શું છે તમને ખબર? નહીં, નથી આ માનવમાં જોવા મળતા, જો દાખલા તરીકે મેં બહુ સરસ એવું ઉદાહરણ આપ્યું હતું સાહેબ. દાખલા તરીકે આ કોઈ નર છે, આ પિતા છે, એટલે કે પિતા, અને આ માતા છે. માતાની કાનની બૂટ છે ને આવી છે અને પિતાના કાનની બૂટ છે એટલી બધી મોટી છે નહીં. આ બંને વચ્ચે જ્યારે સંકરણ થાય ને ત્યારે બાળક જે જન્મે છે ને એની કાનની બૂટ છે ને આવી લાંબી, આ મમ્મી જેવી જન્મે. એટલે કે કાનની બૂટ કોનામાંથી લક્ષણ આવ્યું? મમ્મીમાંથી લક્ષણ આવ્યું. એટલા માટે આ કાનની બૂટ છે એ શું છે? એક પ્રકારનો ભિન્ન લક્ષણ છે. પછી આંખના રંગમાં એવું થાય, પપ્પાની આંખ છે એકદમ કાળી હોય ને મમ્મીની એકદમ ભૂરી હોય ને. બધાના આંખનો રંગ લીલો, ભૂરો અને કાળા, ગ્રે કલર, આવા 3 રંગ આવે. બરાબર. તો મમ્મીની આંખ જો ભૂરી છે ને બાળકમાં જો ભૂરી આંખ બની તો આપણને ખબર પડી જાય કે પ્રભાવી જરીન આંખનું કયું હશે? મમ્મીનું. મારા મમ્મીનું છે. મારા મમ્મી સસમા છે ને તો મને સસમા છે. મારા નાન બાપાના છે એટલે મારા મમ્મી છે, મારા મમ્મી છે એટલે મારે છે. પણ માર છે તો મારા દીકરા નથી સારું છે. તો એનામાં મમ્મીનું લક્ષણ પ્રભાવી છે ને, એટલે એની બરાબર? હાઈટ બહુ લાંબી થાય. હાલો આગળ ગયા જઈએ. 7મો પ્રશ્ન. આનુવંશિકતાનો અપવાદનો સિદ્ધાંત કયો છે? તો કોઈ પણ અનુકૂલનતા વગર ભિન્નતાઓ ઉત્પન્ન થાય એ આનુવંશિકતાનો સિદ્ધાંત છે. માની લો કે પપ્પા અને મમ્મી છે એને બે એકે જેવો જીવડા છે. એકાય જેવો ન જન્મે, કાંઈ અલગ જ હોય, એ ભિન્નતાનું લક્ષણ છે. આપણે કોઈ નામ જ નથી દેતા હો. હાલ આગળ 8મો પ્રશ્ન. પછી નેક્સ્ટ ક્વેશ્ચન. આ પણ મોસ્ટ એમપી છે. હા. યસ મેમ. લિંગી રંગસૂત્રની XX અને XY જોડી માનવમાં કઈ સંતતિ સર્જશે? હવે XX અને XY જોડી છે તો એ સાહેબ નક્કી ન હોય. જો X સાથે નરનો X જોડાય તો એ માદા જન્મે અને માદાના X સાથે નરનો Y જોડાય તો એ નર જન્મે. એના પછીનો પ્રશ્ન. મેન્ડલે જનીન માટે કયો શબ્દ વાપર્યો હતો કે જે જનીનો ક્યાં જોવા મળે છે? મેન્ડલે સૌપ્રથમ જનીન માટે એક શબ્દ વાપર્યો હતો જેને કહેવામાં આવે કારક. કારકો. એટલે ઈ ઘણા બધા જનીનો હોય એને કારકો કહેવાય ને એક જનીન હોય એને કારક કહેવામાં આવે. અને જનીનો છે એ DNA ના ખંડોમાં જોવા મળે. ઓકે, હવે શરૂ કરીએ. પેલા ઘડીક શ્વાસ લઈ લો, આપણે લાઈક જોઈ લઈએ. કેમ છો બધાય? આ બધા મોસ્ટ એમપી પ્રશ્નો છે હો બાપુ. હાલો, લાઈક ક્યાં પોગી? 58 પોગાડો 70. હાલો, આપણે આ ટોટલ 13 પ્રશ્ન આપવાના છીએ, બરાબર ને? હા. પછી આપણે જે છે એ આપીશું 2 માર્ક્સના મોસ્ટ એમપી પ્રશ્ન અને આ બાકીના
આ પ્રશ્ન પૂરા થાય ત્યાં સુધીમાં તમારે છે ને 70 તો વધી જશે, 58 થઈ છે, 65 લાખ સુધી પહોંચાડો, હાલો વધારે નહીં, બરાબર ને? 65 લાખ સુધી ફટાફટ પકડો. યસ મેમ, આગળ તમારું પાણી. હા, લે પાણીની બોટલ. હું હવે જો તમને એક વાત કહું, આપણે મેમ આગળ ભણાવે એ પહેલા એક નાની એવી વાત કરી લઈએ કે જે બધા જેટલા પુરુષો છે એ બધાને યાદ રાખવાનું છે કે ફ્યુચરમાં તમારા લગ્ન થાય અને તમારા વાઈફના પેટથી બાળક જન્મે છે કે બાળકી જન્મે છે, એટલે કે સ્ત્રી જન્મે છે કે પુરુષ જન્મે છે, એને જવાબદાર સ્ત્રી નથી હોતી, એને જવાબદાર પુરુષ હોય છે. આપણા ગામડાઓની અંદર, આપણા સિટીની અંદર, આપણા સમાજની અંદર અગર એક દીકરી જન્મે, 2 દીકરી જન્મે, 3 દીકરી જન્મે તો એને જવાબદાર એની મમ્મીને માનવામાં આવે છે, પણ એકચ્યુઅલી એને જવાબદાર મમ્મી નથી હોતી, એને જવાબદાર એના પપ્પા હોય છે. એનામાંથી એક્સ જાય તો એ માદાનો જન્મ થશે, એના પપ્પામાંથી વાય જશે તો નરનો જન્મ થશે. તો જેટલા પુરુષો છે આ તમારી અંદર મગજ ખુલ્લું રાખીને તમે ભણજો, જેથી કરીને ફ્યુચરમાં તમે શું કહેવાય કે સમાજમાં અગર કોઈ સ્ત્રીને બ્લેમ કરે છે તો એનો જવાબ તમે સાયન્ટિફિક રીઝનથી આપી શકો. તો આ ખાલી એક્ઝામના દૃષ્ટિકોણથી નહીં, જીવનના દૃષ્ટિકોણથી પણ અગત્યનું અને ચેપ્ટર એ છે. પૂછાયેલો પ્રશ્ન પણ છે સાહેબ. પૂછાયેલો પ્રશ્ન છે કે સ્ત્રીને કેમ આવી રીતે બ્લેમ કરવામાં આવે છે, એનું વૈજ્ઞાનિક કારણ આપીને સમજાવો. પ્રશ્ન પૂછાયેલો. બરાબર છે. 10મો પ્રશ્ન મેમ. માનવમાં લિંગ લીધ છે ને ફક્ત આકૃતિ દોરી સમજાવો. જો સાહેબ, અહીંયા આ નર જન્યુ છે, પુરુષના જન્યુ છે, પુરુષના જન્યુ એક્સ અને વાય હોય, અને માદાની અંદર કેવા હોય? બંને XX હોય. ઓકે. માદાની અંદર બંને XX હોય. પુરુષની અંદરથી જ્યારે એક્સ માદાના એક સાથે જોડાય ત્યારે માદા સંતતિ જન્મે, અને પુરુષની અંદરથી જ્યારે વાય માદાના એક સાથે જોડાય ત્યારે XY બને અને કઈ સંતતિ જન્મે? નર. ટૂંકમાં પુરુષ જવાબદાર છે. ઓકે, હાલો એના પછી મેન્ડલે વટાણાના છોડ ઉપર કરેલા પ્રયોગોમાં F2 પેઢીમાં વાસ્તવમાં કેપિટલ T અને કેપિટલ T સ્મોલ t અને સ્મોલ t નું સંયોજનનું ગુણોત્તરનું પ્રમાણ કેટલું છે? હવે મેન્ડલે છે ને એક પ્રયોગ કર્યો હતો સાહેબ, વટાણાનો પ્રયોગ. પીળા અને ગોળ લીધા, ખરબચડા અને લીલા લીધા. હવે બહુ મોટો પ્રયોગ કર્યો હતો, અને એના આધારે એને જનીનો મળ્યા ઘણા બધા. છોડ આવા અલગ અલગ લીધા તો જનીનો અલગ અલગ મળવાના, એટલે એનો એક રેશિયો મળ્યો હતો. જે રેશિયો છે ને સાહેબ 1:2:1 નો હતો. એનો મતલબ કે જે F2 પેઢીમાં કેપિટલ T મળ્યા ને એનો છોડ એકના પ્રમાણમાં હતું, અને બીજો જે પ્રમાણ હતું એ કેપિટલ T સ્મોલ t નું હતું, ને ત્રીજું જે પ્રમાણ હતું એ સ્મોલ t નું હતું. બરાબર? આ રીતે આખો રેશિયો આપવામાં આવ્યો તો 1 માર્કમાં પૂછાય છે. યસ મેમ. પાણી પીવે ત્યાં સુધીમાં હું નેક્સ્ટ પ્રશ્ન વાંચું છું. ઊંચા અને ઘઉંવણા વાળવાળા રમેશના લગ્ન નીચી અને ગોલા વણવાળી રમીલા સાથે થયા. હા, રમેશના લગ્ન રમીલા હારે થયા. તેમની પુત્રી ઊંચી છે તથા ગોરો વર્ણ ધરાવે છે. પુત્રી ઊંચી છે, એક લખણ બાપાનું ને એક મમ્મીનું આવ્યું છે. તો આમાં કયું પ્રચ્છન્ન લક્ષણ હશે? યસ મેમ, સમજાવો, થોડુંક સમજાવો. અમાર રમેશ ને રમીલાની વાર્તા. એલા પણ રમેશ કેવો હતો? ઊંચા અને ગૌવર્ણ વાળા રમેશ. એટલે રમેશ ઊંચો હતો ને ગૌવર્ણ મમ્મી ગોરી, બરાબર ને? નહીં સાહેબ, રમેશ ઊંચો અને રમીલા નીચી. પણ ગોરો વર્ણ પાછો રમીલાનો અને ઘઉં વર્ણ વાળો રમેશનો, એટલે રમેશભાઈ કાળા ને ઓલા બેન ધોળા, એવું છું ને સાહેબ? હા, એવું સમજાણું. તો એની પુત્રી ઊંચી છે. પુત્રી ઊંચી, તેના બાપાના લક્ષણ આવ્યા પુત્રીમાં સાહેબ. બાપાના લક્ષણ ઊંચી, અને વર્ણ ગોળ, એના મમ્મી જેવી થઈ. ઊંચી થઈને ગોળી થઈ, બંને લક્ષણો માતા પિતાના સમાન પ્રમાણમાં વહન પામ્યા. સાહેબ ને એવું છે, એટલે જો સમજાય ગયું તમને. હાલો આગળ. રમેશ અને રમીલાની પુત્રી જે ઊંચી, તેનો વર્ણ ગોરો છે, તો તે ઊંચાઈ માટે નું જનીન પ્રભાવી છે, અને રંગ માટેનું જનીન છે પ્રચ્છન્ન છે, એટલે કે મમ્મીમાંથી આવ્યું છે. પ્રભાવી જનીન એટલે પપ્પામાંથી આવ્યું છે, એટલા માટે બેન છે ઊંચા છે. હાલો 13મો પ્રશ્ન. પ્રભાવી લક્ષણ એટલે શું? જે લક્ષણ બહાર દેખાતું હોય, બરાબર, એને પ્રભાવી લક્ષણ કહેવાય. ન દેખાતું હોય, એની અંદર હોય ને પ્રચ્છન્ન કહેવાય. જો જનીનોની જોડી પૈકી જનીન અસર અભિવ્યક્તિ દર્શાવે છે, એટલે કે બહાર અભિવ્યક્ત થાય છે, તેને પ્રભાવી કહેવામાં આવે છે, અને જેના દ્વારા પ્રદર્શિત થતા લક્ષણોને પ્રભાવી લક્ષણ કહે છે. બહાર અભિવ્યક્તિ કરતું હોય. ઓકે. 11-12 સાયન્સ માટે સરસ સ્કૂલ છે સમત્વ, લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. અમે માહિતી તમારા સુધી પહોંચાડી દેશું. પેપર સેટ લોન્ચ થઈ ગયા છે. તમે 1, 2, 3, 4 તમારી મરજી પ્રમાણે મંગાવી શકો છો. અગર 4 સેટ મંગાવ્યા તો તમને માત્ર પડશે કેટલા રૂપિયામાં? 500 રૂપિયામાં. પેન્ટેડ સ્ટુડન્ટ જો તો 450 રૂપિયામાં. અગર તમે પેન્ટેડ એપ્લિકેશનમાં નથી જોડાણા તો પેન્ટેડ સાથે જોડાવ છો તો પેન્ટેડ મટીરિયલ પણ મળશે, રોજ 2 કલાકના લાઈવ લેક્ચર પણ મળશે, બધા વિષયના વિડીયોઝ પણ મળી જશે, અને સાથે સાથે 4 પેપર સેટ મળશે. આની કિંમત છે માત્ર 999
રૂપિયા. બરાબર ને? તો રાહ કોની જોવો છો? હમણાં જ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને પેપર સેટ મંગાવવા હોય તો 72 86 86 71 નંબર ઉપર કોલ કરો. નેક્સ્ટ ઓલું 14મો પ્રશ્ન આપણે પોગવાનું હતું 65 લગી. ક્યાં પોગ્યું? 57 જ લાઈક પોગી. બસ. એ મારા બાપલિયાઓ 65 લાઈક સુધી પોગાડ. હાલો 14મો પ્રશ્ન મેમ. એક્સ અને વાય રંગસૂત્રો કઈ રીતે જુદા પડે છે? હા, આપણે છોકરાઓને કહીએ કઈ રીતે હા, જુદા કઈ પડે રીતે છે? જુદા પડે? તો નહીં, તમે છોકરાઓને કયો એમ. હું કહું? કેમેરાને લે, જોઈને મને એમ. એમ કે હા. છોકરા નહીંતર કહે છે. છોકરાને એમ થાય કે આ ભાઈ બેન અંદર અંદર વાતું કર્યા ઓલો, કરે ઓલો. છે એમ. હા, હાલો એમ. ભાઈ, જો એક્સ રંગસૂત્ર છે કઈ રીતે જુદું પડશે તો કે એ આપણને ખબર છે કે ફિમેલ એટલે કે માદામાં જોવા મળે, જ્યારે વાય રંગસૂત્ર શેમાં જોવા મળે છે? નરમાં જોવા મળે છે. બરાબર? વાય રંગસૂત્ર છે એ નર માટે જવાબદાર છે, જ્યારે એક્સ રંગસૂત્ર છે એ શેના માટે જવાબદાર છે? માદા માટે જવાબદાર છે. અને કદ આપેલું છે એનું એક્સ રંગસૂત્ર છે એ સામાન્ય આકારનું હોય છે, જ્યારે વાય રંગસૂત્ર છે એ સામાન્ય રીતે કેવું હોય છે? કદમાં નાનું જોવા મળે છે. કદના આધારે ભિન્નતા છે. ઓકે, 15મો પ્રશ્ન મેમ. કાનની બૂટ એટલે શું? હા, અને અને- તેને અનુસરી પ્રભાવી અને પ્રચન અભિવ્યક્તિ કઈ રીત છે હા, સમજાવો. હમણાં સાહેબ મેં કાનની બૂટ સમજાવી કે જો કાનની બૂટ મમ્મીની મોટી હોય અને બાળકમાં આવે તો એનો મતલબ કે પ્રભાવી જનીન કોનું છે? મમ્મીનું. મમ્મીનું છે. અને જો ટૂંકી બૂટ થાય તો પ્રભાવી જનીન કોનું છે? ના, પપ્પાનું. ઓકે, હાલો હવેથી આપણે આ ચેપ્ટર 3 માર્ક્સનું છે, પણ નમૂનાનું પ્રશ્નપત્ર જોયું. મેં તમને વાત કરી કે 2 પ્રશ્ન મળ્યા જે વિભાગીયમાં મળ્યા, તો 2 માર્ક્સનું જ પેપરમાં મળ્યું. તો મેં વિચાર કર્યું કે અમે તમને 2 માર્ક્સના 6 એક સવાલ પણ આપી દઈએ આઈએમપી, કે એ પણ તમે પાકા કરી લો, કે જેથી કરીને 2 માર્ક્સનો એક સવાલ ને એક ખાલી જગ્યા અથવા તો એક વાક્યનું તમને પૂછાણું હોય તો વાંધો ન આવે. એટલા માટે આ 6 પ્રશ્ન પણ તમે કરી નાખો તો વધારે સારું. પહેલો પ્રશ્ન છે, શુદ્ધ ઊંચા ટીટી અને શુદ્ધ નીચા ટીટી વટાણાના છોડ વચ્ચે સંકરણ કરતા F1 પેઢીમાં કેવા છોડ મળે છે અને જોડીમાં રહેલા જનીનોમાં કયા જનીન પ્રભાવી છે અને કયા જનીન પ્રચ્છન્ન છે તે જણાવો. તો આપણે ઓલરેડી આ પ્રશ્નની ચર્ચા ઘણી બધી વખત કરી ગયા લીધી છીએ. છે. ઊંચા એટલે છોડ મળે yes. છે, બરાબર? એટલે આપણે જે છે એ ફરીથી એક્સપ્લેન કરતા નથી. નથી. આઈએમપી પ્રશ્ન છે એ તમે લઈ લેજો. અને બીજો પ્રશ્ન મેમ, યસ, પ્રજનન દરમિયાન સર્જાતી ભિન્નતાઓ વિશે સમજૂતી આપો. મોસ્ટ IMP. આઈએમપી જો કદાચ 2 માર્ક્સનો પૂછાય તો આ પ્રશ્ન તમને પૂછાઈ શકે છે. યસ મેમ. હા, જો અલિંગી આ પ્રજનન છે, પણ અલિંગી પ્રજનનમાં એક જ પિતૃમાંથી સંતતિનું નિર્માણ થાય તો એમાં ભિન્નતા નહીં જોવા મળે સાહેબ. હા. એક જ પિતૃ એટલે માની લો કે કોઈ સ્પાયરોગાયરા લીલ છે, એમાં એના જ ટુકડામાંથી એટલે કે એમાં કલિકા સર્જન હાઇડ્રામાં થાય તો એ અલિંગી પ્રકારનું છે. એના જ ટુકડામાંથી નવો સજીવ બને એમાં કોઈ ભિન્નતા નહીં હોય. પણ જ્યારે લિંગી પ્રજનન થશે ત્યારે માતા અને પિતા બંનેમાંથી જનીનો શું થશે? બાળકની અંદર વહન પામશે. તો એમાં તો ભિન્નતા જોવા મળવાની છે, સીધી વસ્તુ છે, બરાબર? ઓકે, એના પછીનો ત્રીજો પ્રશ્ન. યસ મેમ. મેન્ડલે આનુવંશિકતાના અભ્યાસ માટે વટાણાના છોડ શા માટે પસંદ કર્યા હતા? કેમ એણે બીજા કોઈ છોડ છે એ પસંદ ન કર્યા? ઓલા છોકરો ઓલો જે બેઠો ને જેના હાથમાં મોબાઈલ છે, ઓલી બેન જો દેખાય હા, છે ને? એને દેખાણે, સમજાવો, એને દેખાણે, સમજાવો. હા. જો શું કામ વટાણાના છોડ પસંદ કર્યા? કારણ કે વટાણાની અંદર તમને બધાને ખબર છે, આખું આપણે કોષ્ટક આખું ભણીએ છીએ, પીળા છોડ હતા, ઊંચા છોડ હતા, નીચા છોડ હતા, ખરબચડા છોડ હતા. તો આ બધા છોડ શું કામ એણે આ છોડ જ શું કામ પસંદ કર્યો અને બીજો કેમ ન કર્યો? કારણ કે એમાં છોડ છે ખરબચડા થાય છે કે લીસા થાય છે એ આપણે શેમાં વ્યવસ્થિત જોઈ શકે? વટાણાની અંદર જોઈ શકે, બરાબર ને? વટાણાના છોડમાં ભિન્નતા દર્શક લક્ષણો છે આપણે નજરે જોઈ શકતા હતા, જ્યારે બીજા કોઈમાં આપણે નજરે જોઈ શકીએ નહીં. એટલા માટે આપણે વટાણાના છોડ છે એ પસંદ કરીએ છીએ, બરાબર? એમાં સાહેબ દાણા આપણે વ્યવસ્થિત રીતે હા. નક્કી કરી શકીએ કે આ પીળા અને લીલા અને ખરબચડા અને લીસા, બરાબર? વાહ મેમ વાહ, તમે બધું સમજાવી દીધું. હું તો મોબાઈલનું ચાર્જર ગોતતો હતો. હાલ એના પછીનો પ્રશ્ન મેમ, ચોથો. આનુવંશિકતાની ક્રિયાવિધિ સમજાવો. હા. આનુવંશિકતા સાહેબ એટલે હું સિમ્પલ ભાષામાં જો હું લખવાનું. હવે સાહેબ તમને ખબર બોર્ડ વાળાએ શું કીધું? હું કીધું? હા, એ કીધું મેં. આ હાલે. લોકોને બ્રેકિંગ ન્યૂઝ આપી દીધી. હા, તો બોલો એવું ન કીધું. જોયું હોય તો જોઈ લેજો. હા, એટલે આનુવંશિકતા એટલે શું? તો કે જે પિતા છે એમાંથી વાય આવ્યો હોય ને માતામાંથી એક્સ આવ્યો હોય ને એના જે લક્ષણોનું વહન થાય પિતૃ પેઢીમાં, એટલે કે સંતતિની અંદર વહન થાય પિતૃ પેઢીમાંથી, તો એને શું કહેવામાં આવે? આનુવંશિકતા કહેવામાં આવે. પછી કાનની બૂટનું એક્ઝામ્પલ લઈ શકો, તમે આંખનું એક્ઝામ્પલ લઈ શકો, તમે ઊંચાઈનું એક્ઝામ્પલ લઈ શકો, તમે આવા ઘણા બધા એક્ઝામ્પલ લઈને આનુવંશિકતાને વર્ણવી શકો છો, બરાબર? ઓકે, તફાવત આપો. હસ્તગત લક્ષણો અને આનુવંશિક લક્ષણો. આઈએમપી અગર 2 માર્ક્સનો સવાલ પૂછાય તો આ પૂછાય જ. યસ મેમ, તફાવત જો સમજો. સાહેબ, હસ્તગત લક્ષણો એટલે શું? તો કે મમ્મી પપ્પાએ આપણને જે શીખવાડેલું છે એને હસ્તગત લક્ષણો કહેવાય. એનું સાહેબ કોઈ દી વહન નથી થતું. જો સાહેબ, આના ઉપરથી એક પ્રશ્ન પૂછાઈ ગયો ગયા વર્ષે કે દીપિકા પાદુકોણના પપ્પા બેડમિન્ટન હતા તો એની છોકરી કેમ એક્ટર બની, કેમ બેડમિન્ટન ન બની? તો જો વિદ્યાર્થી મિત્રો, હસ્તગત લક્ષણનું ઉદાહરણ છે. સમજાણું? હવે
તમને પ્રશ્ન ફેરવીને પૂછ્યો તો એ હસ્તગત લક્ષણનું ઉદાહરણ, કેમ કે એ તો એની જાતે શીખી છે ને, કે એક્ટર બનવું એ કઈ વહન તો થવાનું જ નથી, બરાબર. અને આનુવંશિક લક્ષણો એટલે કેવા, તો કે માતા અને પિતામાંથી બંનેમાંથી લક્ષણોનું વહન થાય છે. પિતાનો સરસ મજાનો નેચર હોય તો એના બાળકમાં આવે તો એ એક લક્ષણ થયું કે જે આનુવંશિક લક્ષણ છે, બરાબર. એવું હોય હા તો ઈ જ છે ને. મારા છોકરાને ભલી હાલો આપણે તો વળી તમને ખબર ને. હાલો, પ્રભાવી જનની જનીન અને પ્રચ્છન્ન જનીન આ આપણે ઓલરેડી અગાઉ વાત કરી થઈ ચૂક્યા ગયા છીએ. છીએ. આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ડન છે. અને બાકી બધી માહિતી તમારા સુધી પહોંચી ગઈ છે. 7મો પ્રશ્ન મેમ લઈએ. 7મા પ્રશ્નમાં શું કીધું? સંતતિ કે બાળ પેઢીમાં નર તેમજ માદા પિતૃઓ દ્વારા આનુવંશિક યોગદાનમાં સરખી ભાગીદારી કેવી રીતે થાય છે, સુનિશ્ચિત કરી શકાય છે, એ સમજાવો. આપણે આગળ નો ભેડા સમાન ભાગીદારી થાય. બ્રેક મારો માસી. આ લાઈક પોગી 63 ને પોગાડવાનું છે 70 અને સવાલ કેટલા બાકી? માત્ર પૂરો. 1. હાલો, મેમાં સવાલનો જવાબ પૂરો કરે ત્યાં સુધીમાં 70 લાઈક સુધી તમારે પહોંચાડી દેવાના છે, બરાબર? યસ મેમ. હાલો વધો આગળ. શું કીધું? આ લોકો એવું કહે છે કે આ પપ્પા અને મમ્મીમાંથી લક્ષણોનું વહન કેમ સમાન પ્રમાણમાં થાય, કેમ આખો છોકરો 75% પપ્પા જેવો ને 25% મમ્મી જેવો નથી થતો? આનો પ્રશ્ન કહેવાનો મતલબ એક છે. તો એનું કારણ હા, સમજાવો. તો એનું કારણ સમજવાનું છે. માતા અને પિતાના જનીનો જ્યારે મળે છે એટલે કે અંડકોષ અને માદાકોષ, ઓલા અંડકોષ અને શુક્રકોષ. અંડકોષ છે એ માદાનો છે, જ્યારે શુક્રકોષ છે નરનો છે. ત્યારે આ જ્યારે બંને ભેગા થાય છે, ફલનની ઘટના થઈને જ્યારે ફલિતાંડ બને સાહેબ, ત્યારે આપણને તો ખબર છે કે નરમાંથી કાં તો એક્સ ગયો હશે ને કાં તો હું ગયો હશે, માદા વાય ગયો હશે, બરાબર. અને સ્ત્રીમાંથી બે એક્સ જ છે, બેમાંથી એક તો ગયો જ હોય. તો બંનેમાં એક જ આવ્યો ને, આ એક્સ આવ્યો તો એક જ આવ્યો ને આમાંથી એક્સ આવ્યો તો એક જ આવ્યો, બેય નો આવતા રે. તો બંને સમાન પ્રકારના રંગસૂત્રનું વહન કરે, એટલા માટે એમાં લક્ષણો કેવા હોય છે? સમાન પ્રકારના હોય ટૂંકમાં આ છે. ભાઈ આગળ 2 રૂપિયા છે, આ બેન આગળ 2 રૂપિયા છે, બેયને 1-1 રૂપિયો જ આપવાનો છે. એટલે બેયમાં 50-50% ની આગળ લખણ હોય, બરાબર. એકલા બાપા બે એક્સ અને વાય નહીં આપી શકે, એકલી મમ્મી 2 એક્સ નહીં આપી શકે. બાપાએ એક્સ આપ્યો, મમ્મીએ એક્સ આપ્યો તો બેનું 50-50% આવ્યું. બાપાએ વાય આપ્યું, મમ્મી આગળ તો એક્સ જ છે, એ એક્સ આપે તોય 50-50% થયું. એટલે બેયના લક્ષણો કેવા હશે? 50% હશે. Painted, Painless Learning.